ગરમીમાં આવો ઠંડો ઠંડો મહેમાનોને એક ગ્લાસ પીવડાવી દીધો ને તો મહેમાનો ખુશ ખુશ થઈ જશે. એના માટે આપણે અડધા લીટર દૂધને સરસ રીતે ગરમ કરીશું. એમાંથી થોડું દૂધ આપણે અલગ કરી લેશું. હવે બાકીના દૂધને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે. તો અહીંયા ફૂલ ફેટ કે સાદું કોઈ પણ દૂધ લઈ શકાય. હવે અહીંયા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની. અડધા લીટર દૂધમાં મેં અડધા કપ ખાંડ એડ કરી છે. ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી દૂધને આપણે ઉકાળવાનું છે. તો અહીંયા દૂધ જ્યાં સુધીમાં ઉકળે છે ને ત્યાં સુધીમાં જે બાકીના દૂધ છે ને એમાં આપણે 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર, તો મેં અહીંયા વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે, સારી રીતે મિક્સ કરી લેશું. દૂધ પણ આપણું સારું એવું ઉકળી ગયું છે. હવે આપણે કસ્ટર્ડ વાળું પાવડર વાળું દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. હવે સતત આપણે ચલાવતા રહી અને દૂધને આપણે કૂક કરી લેશું. તો સરસ એવું ઘાટું આ રીતે તૈયાર થઈ જશે. ચમચાની પાછળની સાઈડ જુઓ ને તો આ રીતે કોટિંગ આવે છે. બસ હવે આપણે એને ઠંડુ કરી એક વાસણમાં રાખી અને એકદમ ઠંડુ ફ્રીજમાં રાખી કરી લેશું. પછી આ રીતે એક બાઉલમાં લઈ લેશું. ઉપરથી જેલીથી સર્વ કરી અને ઉપરથી ડ્રાયફ્રૂટથી સર્વ કરીશું.